से आत्म स्वरूप परम गुरु तारीख 12 जून 2005 माटुंगा। आत्मसिद्धि शास्त्र સાથે બધા બોલશું. ગાથાના શબ્દો તો એકદમ સાંભળતા એમ થાય કે કેટલા સરળ અને સાદા, પણ એનો મર્મ જ્યારે જ્ઞાનીઓ વિશેષ કરીને એને વિસ્તારપૂર્વક કહે ત્યારે જેમ યથાસ્થાને જેમ છે તેમ ક્રિયા અને જેમ છે તેમ પરમાર્થ સમજવું જોઈએ. એ જો સમજવામાં ન આવે અને પરમાર્થની ખતવણી વ્યવહારમાં થાય અને વ્યવહારના કાર્યની ખતવણી પરમાર્થમાં થાય તો તત્વની ભૂલ થાય. એટલે તત્વ સંબંધીની વાત જે ન્યાયપૂર્વક હોવી જોઈએ એ ન રહી, પણ અન્યાય થયો. એટલે આત્માના શુદ્ધ નયથી અને શુદ્ધ દ્રવ્યના સહારે, એટલે આત્મ તત્વના સહારે, એટલે જ્ઞાનના આધારે એ સમજણપૂર્વકનું જ્ઞાન લેવું. એ જ્ઞાનને ક્ષયોપશમ રૂપી જ્ઞાન લેવું, એના દ્વારા યથાર્થ નિર્ણય કરવો કે ભાઈ જ્યાં જ્યાં જે યોગ્ય છે તો શું ક્રિયાના સમયે, દેહની ક્રિયા કે રાગની ક્રિયાના સમયે શું તે વાત આત્માના પુરુષાર્થના ક્ષેત્રમાં ઘટાડવી? દેહ, મન, વાણી એ ત્રણેય સંબંધીની કોઈ પણ ક્રિયા જ્યારે કરવામાં આવતી હોય ત્યારે એ વ્યવહાર નયના આશ્રયથી છે કે શુદ્ધ દ્રવ્યના આશ્રયથી છે, એનું યથાર્થ સમજણ ન્યાયપૂર્વક પ્રયોજનથી બરોબર પોતાના જ્ઞાનના સ્વરૂપમાં સમજાવવું જોઈએ. તો જ જે પરમાર્થને આ જીવ પ્રાપ્ત કરવા અનાદિ અનંત કાળથી ઈચ્છા કરે છે અને મુક્તિને ઝંખે છે, તો યથાર્થ સમજણ દ્વારા એકાંત દ્રષ્ટિનું અવલંબન ન લેવામાં આવે અને અનેકાંત દ્રષ્ટિનું પડખું સમજવામાં આવે, આચરવામાં આવે, તો એના માટે આ ગાથા કૃપાળુ દેવે
આત્મસિદ્ધિમાં તો મૂકી છે, પણ દિગંબર શાસ્ત્રોની અંદર આચાર્યોએ અને પંડિતોએ પણ આ ગાથાને એટલું મહત્વ આપ્યું છે કે શ્રીમદની આ ગાથા એટલી યથાર્થ છે કે આ ગાથાની અંદર બીજું કાંઈ પણ ન લેતા માત્ર જ્યાં જ્યાં જે યોગ્ય છે અને અયોગ્ય છે, તો અયોગ્યને અયોગ્ય રીતે સમજીને પોતાના જ્ઞાનમાં લેવું અને યોગ્ય છે ત્યાં એ રીતે સમજવું, આ કોઈક અદ્ભુત એમની જ્ઞાનના ક્ષયોક્ષમની વાત એ લોકો બહુ ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક અને આદરપૂર્વક કરે છે. આપણને આવે એટલે ભૂલી જવાનું સડસડા, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન એ વાત ઉપર વજન છે. આવું કોણ સમજે? કાં તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને તો શુદ્ધ નયનો અને શુદ્ધ દ્રવ્યનો વિષય જ પ્રવર્તે છે, પણ જે જીવ સાધક છે, પ્રથમ ભૂમિકામાં છે, એના માટે આ ગાથા ચેતવણી રૂપ છે. ચેતવણી રૂપ છે. દાખલા તરીકે જીવ કોઈ એકાંત પકડીને એમ કે સંભાળજે હો, પડીશ તો મરીશ, તો કે મને મરવાનું કે છે. શું કે? મને મરવાનું કે છે. એમ બાવો ચડાવે. અરે ભાઈ એમ નહીં, આ ખાડો આવે છે તો તને ચેતવવા માટે કહું છું. જો એ કઈ વાત મુખ્ય કહેવામાં આવે છે એ સમજ્યા વગર ઓલો બાવું ચડાવી લે છે, તો કે પડીશ તો મરીશ, એટલે એમ કે છે કે મને મરવાનું કે છે, શું મરીશ? અરે ભાઈ એમ નથી, આગળ ખાડો છે, જરા ખ્યાલ રાખજે. જો એ ખાડાનું ખ્યાલ નહીં રાખે તો મરીશ, એટલે કે તને વાગશે. એમ કહેવાના આશયને ખરી રીતે તો કહેનારે એને બચાવવા માટે કીધું છે કે મરવા માટે કીધું. શબ્દ ભલે મરવાના વાપર્યા, પણ કીધું પદમસિંહભાઈ બચાવવાના ભાવથી એને કીધું કે જો ભાઈ તું સંભાળજે. શબ્દ ભલે મરવાના આવ્યા, તો તે સમયે મરવાના શબ્દોના પ્રયોગના ટાણે પણ જો તે યથાર્થ ન સમજે તો સામાજીવ ઉપર દ્વેષ કરે. એમ આ જીવ એકાંત નિશ્ચય નયના કથનને, પરમાર્થ વિષયને પુરુષાર્થ રહિત આવી રીતે દરેક ક્રિયાને તે કરી નાખે છે, પુરુષાર્થ રહિત કરી નાખે છે. એટલે આ કથા શાસ્ત્ર લખતા પહેલા આચાર્યો માંગલિકમાં લખે છે કે જો આ શ્રીમદનું ઉત્તમ વાક્ય માંગલિકમાં લખે છે કે આ શાસ્ત્ર વાંચો ત્યારે અમે કોઈ વ્યવહારલક્ષી બોધની વાત કરી હોય તો એને જાણવા રૂપ વિધિએ સમજજો, અને કોઈ સિદ્ધાંતની રીતે અમે આ વાત આ શાસ્ત્રની અમને કીધી હોય શાસ્ત્રમાં તો તેને તે રીતે સમજજો. આ બંનેને યથાર્થપણે સમજીને આચરણ કરજો. તો અહીંયા શબ્દ મૂક્યું કે ત્યાં ત્યાં તે આચરે, એ આચરણ શબ્દ મૂક્યો. એકલી સમજણ જેટલું જોઈએ તેટલું પરમાર્થ પ્રગટ નથી કરી શકતી, પણ એની સાથે જો આચરણ હોય તો બંને ભેગા થઈ કરીને એક તો જ્ઞાનની યથાર્થ સમજણ,
દર્શન મોહનીય દ્વારા અને બીજું ચારિત્ર મોહનીય દ્વારા યથાર્થ આચરણ, એ બંને પ્રકારે આત્મજ્ઞાન થયા પહેલાની ભૂમિકામાં પણ જો કોઈ જીવ એને યથાર્થપણે સમજણમાં લે તો આત્માની ક્રિયા જે છે એને આત્માની ક્રિયા માની અને જ્ઞાનનું અજ્ઞાન ન કરે. અને દેહની ક્રિયા, રાગ વગેરે, આહાર વગેરે, પાપ વગેરે, મોહ વગેરે, મમતા વગેરે, એને પરમાર્થના ખાનામાં ન મૂકે. એનું દરેક કાર્ય ન્યાયપૂર્વક હોય. તો ભગવાનની વાણી ન્યાયપૂર્વક છે. ભગવાનનો પ્રત્યેક બોલ ન્યાયપૂર્વક હોય છે. ક્રિયા કરીએ, ક્રિયા કરવાનો કોઈ શાસ્ત્રમાં નિષેધ નથી, પણ જે ક્રિયા કરીએ એ ક્રિયાને જે રૂપે હોય, એ ક્રિયા જે રૂપે હોય તે જ રૂપે એને પોતાના જ્ઞાનમાં યથાર્થ સમજણ રૂપે રાખવું જોઈએ. જો આ મિથ્યા દ્રષ્ટિની પ્રવૃત્તિ કેવી હોય છે કે થવું છે વિતરાગ, ભગવાન થવું છે, અને ભગવાન શેનાથી થયા? તો કે ભગવાનને પોતાની પ્રત્યેક અવસ્થામાં રાગ અને મોહનો અભાવ થયો ત્યારે ભગવાન થાય ને. ભગવાન ક્યારે થવાય? એનાથી પહેલા તો ભગવાન થવાતું નથી. એક વાત, ભગવાન થવાના પ્રયત્નમાં પણ થાય પછી તો મોહ ને રાગ નથી હોતા, પણ ભગવાન થવાના પ્રત્યેક પુરુષાર્થના પગલામાં પણ મારે ભગવાન થવું છે તો રાગને રાગ રૂપે જાણી અને પોતાની પર્યાયમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વિતરાગતા નહીં થઈ શકાય એવું જ્ઞાન તે જ સમયે યોગ્ય છે. તો એ યોગ્યતાએ આગળના પુરુષાર્થમાં, એના પછીના પુરુષાર્થમાં મોહને પણ એ જ પ્રકારે જાણી અને આ મારામાં નથી એવું સિદ્ધાંત બોધ એને પણ લક્ષ્યમાં રાખે. મારામાં નથી, મારામાં કોઈ એવો ગુણ નથી કે જે હું મોહ રૂપે પરિણમું. એક વાત સિદ્ધાંતની યથાર્થ ખ્યાલમાં રાખે અને તરત જ રાગ નથી એ સિદ્ધાંત અપેક્ષાએ છે, સત્તા અપેક્ષાએ છે. તો સત્તાનું જે પરિણમન સત્વ છે એની અપેક્ષાએ જો જોવામાં આવે તો હું મોહને અત્યારે કરી રહ્યો છું, મોહ રૂપે અત્યારે પરિણમી રહ્યો છું, અત્યારે મોહ મારામાં છે. એવા પ્રકારનું વ્યવહારિક જ્ઞાન પણ પ્રત્યેક સાધક જીવાત્માને હોવું જોઈએ. આ આત્મસિદ્ધિની અંદર કૃપાળુદેવે આપણા ઉપર એટલો ઉપકાર કર્યો છે કે આત્મસિદ્ધિની પ્રત્યેક ગાથા 4 લીટીમાં વિસ્તાર પામી છે. એટલે 4 કડી છે, 4 કડી. એમાં 2 પહેલી કડી જે છે એ સિદ્ધાંત માટે હોય છે કે સિદ્ધાંત શું કહે છે, ભગવાનની વાણીમાં શું આવ્યું છે. અને પછીની જે 2 કડી છે એમાં વ્યવહારથી તારી સ્થિતિને તું જોયા કરજે અને એમાં સિદ્ધાંતને મેળવજે. અને જો તને સિદ્ધાંતથી કંઈક જુદું જ તારી વ્યવહાર દ્રષ્ટિમાં કંઈક પકડાય તો નક્કી સમજજે કે હું સિદ્ધાંતને અનુરૂપ નથી.
આપણે જેમ જોયું કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં, જેના ચૈતન્ય પરમાત્માના જ્ઞાનની અંદર ત્યાગ ને વૈરાગ્ય નથી, તો થાય ને તેને જ્ઞાન, ત્રણ કાળમાં પણ એ જીવને સમ્યક દર્શન થાય નહીં. એક વાત, આ સિદ્ધાંતની વાત કરી. પછી વ્યવહારની વાત કરી તો કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજવા. એ ત્યાગ ને વૈરાગ્ય એ વસ્તુ પ્રત્યેના આકર્ષણ અને અનાકર્ષણથી જો એને ત્યાગ કર્યો હોય અને એનાથી પોતાને જો વૈરાગ્ય માની લીધું હોય તો એ વાસ્તવિક ત્યાગ નથી. ત્યાગ એટલે વસ્તુ પ્રત્યેની આસક્તિના ભાવનો પોતાના જ્ઞાનમાં ત્યાગ. એટલે શું? એટલે શું ત્યાગ? એટલે શું? તો કે આ વસ્તુ મારી સંભવી શકે નહીં, પણ એ વસ્તુનું જ્ઞાન જે છે એ મારું છે. આ વસ્તુ મારી છે એવા પ્રકારનું જ્ઞાન તે મારું છે. હવે એમાં હું સુધારો કરી લઉં કે વસ્તુ પ્રત્યેનું જ્ઞાન છે, વાસ્તવિકમાં જ્ઞાન તો મારું છે, પણ એ જ્ઞાનને આ મારું શબ્દ જે આવ્યું એ ત્યાં મારે જાગૃતિ લાવવી પડશે. તો મારું છે એ કાઢી મારું જ્ઞાન પર વસ્તુ સંબંધીનું મારા આત્માની અંદર સ્વપર પ્રકાશક શક્તિને લીધે એ અત્યારે જણાઈ રહ્યું છે, માત્ર જ્ઞાત થઈ રહ્યું છે. દીકરો જ્ઞાત થઈ રહ્યો છે મારા જ્ઞાનમાં, કેમ કે મારા જ્ઞાનનું તે જ્ઞેય છે. ઘર, કુટુંબ, સમાજ, મિત્ર, સ્વજન, પરિવાર બધું જણાઈ રહ્યું છે. ઈશ્વર પર પ્રકાશક શક્તિને લીધે, પણ તે જ સમયનું મારું જ્ઞાન એ રૂપે થયું નથી. કોઈ સ્ત્રી, કુટુંબ, મિત્ર, ધન, દુકાન એ રૂપે મારું જ્ઞાન થયું નથી. મારું જ્ઞાન તો મારા જ્ઞાનને લીધે છે. આત્મામાં જ્ઞાન શક્તિ છે અને એને લીધે મારું જ્ઞાન મારામાં જ છે. મારું જ્ઞાન એ પદાર્થને જાણવા માટે બહાર ગયું નથી, અથવા તો એ પદાર્થ મારામાં આવ્યું નથી. જગતનું કોઈ પદાર્થ મારામાં આવ્યું નથી અને હું એને જાણવા માટે મારું ક્ષેત્ર છોડી કરીને હું બહાર ગયો નથી. સમજાય છે? બહુ સુંદર વ્યાખ્યા આ ગાથામાં, કે જ્યાં જ્યાં જે જે યોગ્ય સામાયિક કર્યું પ્રભુ તે શાસ્ત્રમાં મોક્ષ માર્ગે ચડનારને સામાયિક કરવાનું કીધું છે. પણ એ સામાયિક ના જે ભેદ છે છેદોપસ્થાન સામાયિક, સ્થાયિક સામાયિક, એવા બધા જે સામાયિકના ભેદો છે, એમાં તું જે આ કરે છે એ કયા પ્રકારનું સામાયિક છે, એનું જો જ્ઞાન ન હોય તો તું કયા ખાનામાં એ તું સામાયિકની વિધિને માનીશ. પહેલી તો વસ્તુ એ છે, સૌથી પહેલા કે શુભ ભાવ જે સમયે જીવને આ થાય છે તો એનું ક્ષેત્ર શું છે, કયા ક્ષેત્રની અંદર એ છે, એને જાણ્યા વગર તું તારા ક્ષેત્રમાં રહીને તારા જ્ઞાનમાં કઈ રીતે એની કતવણી કરીશ. કર્મ ક્યાં છે, કર્મ કહો, શુભાશુભ પરિણમન કહો, એનું ક્ષેત્ર શું છે, એ રહે છે ક્યાં, એની યથાર્થ જાણકારી વગર આ કર્મ કે આ દુઃખ કે આ આકુળતા, આ વિકલ્પ, આ સંકલ્પ, સમય સમયના ઉત્પન્ન થતા જે આ વ્યાધિઓ, આધિઓ, ઉપાધિઓ, એનું ક્ષેત્ર સમજ્યા વગર એને કાઢીશ કેવી રીતે? એનું પહેલા ક્ષેત્ર તો સમજ કે કયા ક્ષેત્રની અંદર આ શુભાશુભ કર્મ
ધર્મ, સ્નેહ, રાગ ક્યાં છે? આ બધું છે ક્યાં? શું મારા જ્ઞાનની અંદર એ દાખલ થયો છે? શું મારું ક્ષેત્ર ને એમનું ક્ષેત્ર એક થઈ ગયું છે? શું મારા સમયની સાથે એનું સમયનું પરિણમન હોતા, બંને એક જ સમયે પરિણમન સ્વરૂપ હોતા એવું મને ભાષ્યમાન થવાથી શું ખરેખર બંને એક જ સમયે પરિણમન સ્વરૂપ છે? શુભાશુભ ભાવ અને એને જાણનારું જ્ઞાન. શું મારું દ્રવ્ય, શું પરવસ્તુના દ્રવ્યની સાથે શું રાગ કોઈ દ્રવ્ય છે? મોહ, માયા, મમતા કોઈ દ્રવ્ય છે? કે દરેક જે દ્રવ્યની સાથે આ મારું દ્રવ્ય એકાકાર થઈ ગયું છે, એની ખબર વગર, એ જ્ઞાત થયા વગર તું ધર્મ કરીશ કેવી રીતે? ભાઈ મોટી વાત છે. એની તો ખબર નથી જીવને. અને ધર્મ કરવા પોતે તત્પર થયો છે તો દેહથી થયેલી ક્રિયાને ધર્મ માને છે. રાગના વિકલ્પોથી જેનો જન્મ થયો છે એવા શુભાશુભ પરિણામને આત્માના પરિણામ માને છે. દયા, દાન, વ્રત, જપ, ભક્તિ, અનુષ્ઠાન એ બધી પોતાની બહારની ભૂમિકામાં છે, એને પણ ધર્મ માને છે. અને કર્મ એનાથી હટશે એમ માને છે. યોગ્ય છે? જ્યાં જ્યાં જે યોગ્ય છે શું ખરેખર તે યોગ્ય છે, વાસ્તવિક છે? વર્ષિતપ કરું છું, આંબીલની ઓળીઓ કરું છું, એને હું ધર્મ માનું છું, તો શું એ યોગ્ય છે? કેમ કે ક્ષેત્ર જ ખબર નથી મને કર્મનું ને ધર્મનું. ધર્મ ક્યાં થાય અને કર્મ ક્યાં હોય? કે જે કર્મ અનાદિ અનંત કાળથી મને સંસારની પરિભ્રમણ દશામાં ફેરવે છે, તો એ કર્મનું સ્થાન મળ્યા વગર, એને શોધ્યા વગર હું પહોંચીશ કેવી રીતે? એને કેવી રીતે પહોંચી વળીશ? મુશ્કેલ છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય તહાં સમજવું તેહ. તો સમજવાની વાત કરી છે. જ્યાં એક વખત તું નિર્ણય કર કે આ શુભાશુભ પરિણામની જે ધારા એ જ્યાં પ્રવર્તે છે, તો એ પ્રવર્તન જે ક્ષેત્રે થઈ રહ્યું છે એ ક્ષેત્ર અને મારા આત્માના અસંખ્ય પ્રદેશોનું ક્ષેત્ર એ ભિન્ન છે કે અભિન્ન છે? એનો નિર્ણય તારે પહેલા કરવો જોઈએ. એનો નિર્ણય કરવો જોઈએ અને નિર્ણય કરીને પોતાના જ્ઞાનમાં એને યથાર્થ સ્થાન આપવું જોઈએ. એવી સમજણને એને સ્થાન આપવું જોઈએ. આવું તો કઈ છે નહીં. આંધળો વળે છે અને પાછળ વાછડું ચાલે છે, એમ અનંત કાળ ગયો, અનંત કાળ ગયો, વહ સાધન બાર અનંત કીયો. એવા શુભાશુભ પરિણામ, એવા ભગવાનના અનુષ્ઠાન, અરે પ્રભુ એવા સત્સંગ અને સ્વાધ્યાય પણ તે અનંત કાળમાં અનંત વાર કર્યા. અરે એટલું જ નહીં, પણ પૂર્વ કાળની અંદર સજીવન મૂર્તિનો, એવા જ્ઞાની ધર્માત્માઓનો, એવા કેવડીઓનો પણ તને યોગ થયો છે, અને છતાં તું હજી એવો ને એવો કોરો પરિભ્રમણથી હજી પૂરેપૂરો રંજાયેલો. કેમ કે તને ખબર નથી પ્રભુ કે મારું હિત શેમાં છે. હિત અહિત હે ઉપાદે જ્ઞાન અને જ્ઞેય, આ બધી વસ્તુનું તારે સૌથી પહેલા જ્ઞાન કરવું પડશે કે જે હું અત્યારે શુભાશુભ પરિણમે પરિણમી રહ્યો છું અને મારું જ્ઞાન જે શુદ્ધરૂપે પરિણમી રહ્યું છે, તો શું બંને ક્ષેત્ર એક છે?
કે ક્ષેત્ર જુદા છે, દ્રવ્ય એક છે કે દ્રવ્ય જુદા છે, પરિણમનનો કાળ એક છે કે જુદું છે? કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ કીધું, જડ ભાવે જડ પરિણમે અને ચેતન ભાવે ચેતન પરિણમે. તો એક સમયની સ્થિતિ અજ્ઞાનીને લાગે છે કે બંને એક જ સમયે પરિણમે છે, એટલે એને ભ્રાંતિ થાય છે. એને જીવના વિકાર કાર્યોમાં સ્વભાવને માની લીધો છે. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. કાઢી નાખ્યો એકડો જ આત્માનો. તો કે સાહેબ અમને રાગ મોહ મમતા, મારું તારું, ઈષ્ટ અનિષ્ટ, જીન પૂજા પ્રભાવના, ભક્તિ વૈયાવ્રત, દાન, એના સિવાય કાંઈ બીજું દેખાતું નથી. સત્સમાગમ, સત્સંગ, શાસ્ત્ર વાંચન, કાંઈ બીજું દેખાતું જ નથી. દેખાય છે? કોઈને દેખાયો હોય તો અમારા બંધનો. દરેક સમયની અવસ્થામાં શુભાશુભ પરિણામ ચાલ્યા જ કરે છે. તો શું એને આત્માનું કાર્ય સમજવું? શું એને આત્માનું ક્ષેત્ર સમજવું? શું એ આત્મદ્રવ્યની વિધિ સમજવી? શું સમજવું એને? તો એટલા માટે આ ગાથા કૃપાળુદેવે મૂકી છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો યોગ્ય છે એમ સમજતા અયોગ્ય શું છે એ પકડાઈ જશે. અને જેવું અયોગ્યનું ખ્યાલમાં આવશે તો તને બંને દ્રવ્ય જુદા લાગશે, બંનેનું ક્ષેત્ર તને જુદું ખ્યાલમાં આવશે કે આત્મા તો અસંખ્ય પ્રદેશથી બનેલો અને પરમાણુ આ જળ, આ શુભાશુભ પરિણામ એ તો બધા રાગથી ઉત્પન્ન થયેલા, એ તો બધા વિકલ્પની ઝાડથી ઉત્પન્ન થયેલા, એ બધા મિથ્યાત્વથી ઉત્પન્ન થયેલા મારી અજ્ઞાન રૂપ વિધિ છે. તો એ વિધિને અને મારા આત્માના જ્ઞાનની વિધિને કેવી રીતે સંબંધ હોઈ શકે? બે પદાર્થ જુદા, બેના ગુણ જુદા, બેના ધર્મ જુદા, બેના પરિણામ જુદા. પછી આવશે દેહ. ભગવાનને તિલક કરી, નવઅંગી પૂજા, ભગવાનની સ્થાપના કરી, કરોડ રૂપિયા આપીને ભગવાનની સ્થાપના કરી. અહીં કે છે કે જે સમયે હું ભગવાનની સ્થાપનાનું ઘી બોલીશ અને હું એ ચડાવો લઈશ, પદમસિંહભાઈ સાંભળજો, હું એ ચડાવો લઈશ, મારે ભગવાનની સ્થાપના કરવી છે, એવા પ્રકારનો જે ભાવ, એનો જન્મ આત્માથી કે વિકલ્પથી? સમજાય? બરોબર, ખ્યાલ આવે છે? અહીંયા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજવાની વાત છે. અહીંયા ભગવાનના ચડાવવા બોલી સ્થાપના કરવાની મનાઈ નથી. અહીંયા કોઈ તપ જપનો નિષેધ નથી. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, પૂજા, વૈયાવ્રત, દાન, શીલ, તપ નિષેધ નથી. આ ગાથાની અંદર એની સ્પષ્ટતા છે કે નિષેધ નહીં પણ વિધિ જેમ છે તેમ જાણવી પડશે. તારા જ્ઞાનની અંદર ભેદ રૂપે બરોબર મૂકવી પડશે. એ જો નહીં મૂકે તો થશે શું કે કોકનું પાપ તારા માથે આવશે, કોકની ક્રિયાનો દોષ તને લાગશે, અને જે લાગતો તો છે નહીં, અને છતાં તું માની લઈશ અજ્ઞાન ભાવે. લાગે છે તો તારા કર્યા પ્રમાણે દોષ, પણ તારી માન્યતા એવી દ્રઢ થઈ જશે
કે કોકનું કરેલું કર્મ મને લાગી ગયું. હવે એવા પ્રકારના સતત ભાવની વિધિથી તું આત્માને ઠોસતો રહેશે. એના ગુણ યાદ નહીં આવે, એ દોષ પ્રત્યે તારી સતત દ્રષ્ટિ રહ્યા કરશે. તો જ્યાં જ્યાં જે યોગ્ય તહાં સમજવું તેહ, તો સમજવું એનું નામ ધર્મ થશે. માન્યતા મિથ્યાઓ, એવી મિથ્યાત્વની માનતાઓ પોતાના જ્ઞાનની અંદર એવી રીતે બેસી ગઈ છે, એને કાઢવા માટે આ કૃપાળુ દેવની પવિત્ર ભાવના રૂપ આ ગાથા જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય, ગાતી, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદની અગાતી, એવા 8 કર્મોનો અભાવ કરે એવી આ 8મી ગાથા છે. કાંઈ નથી કરવાનું પ્રભુ, તને તો યથાર્થ સમજણ લેવાની છે. તું સમજણ ઉલટી કરીશ તેનાથી કઈ પદાર્થના ગુણમાં કે એની પર્યાયમાં ફેરફાર થશે, પણ મૂળ દ્રવ્ય તો જેવું છે તેવું ને તેવું રહેશે. એ 8 કર્મોનો તો અભાવ કરે, પણ સિદ્ધના 8 ગુણોને પ્રગટ કરે. આ 8મી ગાથા, આટલો આમાં ખજાનો છે. સિદ્ધના કેટલા ગુણ છે? હવે આ બાદ વગેરે, અવગાહન વગેરે 8 છે. તો 8 કર્મનો અભાવ થઈ અને 8 સિદ્ધના ગુણ પ્રગટે એવી આ 8મી ગાથા. જ્યાં જ્યાં જે યોગ્ય છે. રાગ દ્વેષ મારો નથી. અરે રાગ દ્વેષ સંબંધીનું જ્ઞાન તે પણ મારું નહીં. એ પણ વિકલ્પની ભૂમિથી જન્મ થયો. એ કોઈ નિર્વિકલ્પની ભૂમિકાથી જન્મ પામેલો ભાવ નથી. ત્યાં સુધી તારે યાત્રા કરવી પડશે. સમય શિખરની યાત્રા કરતા આ યાત્રા બહુ ટૂંકી પણ છે, દોડાદોડ વગરની પણ છે, શાંતિની પણ છે. ઓલામાં તો કેટલા વિકલ્પો કરે ત્યારે જ સમય શિખર પહોંચે. અને તેમાં ધર્મશાળામાં સગવડ ન હોય, ખાવાનું કઈ અનુકૂળ ન હોય, ટ્રાવેલર્સે કઈ સંભાળ ન લીધી હોય, તો એ વિકલ્પોની ઝાડમાં એવો ફસાય કે ભગવાનના દર્શન 1 વખત કરે ને વિકલ્પ 100 વખત કરે. અને જેટલો વિકલ્પ છે તેટલું દુઃખ છે, ને જેટલી નિર્વિકલ્પતા છે તેટલું સુખ છે. તો વિકલ્પને જ નર્યો ભોગવે છે. ત્યારે આ યાત્રા ભગવાનને પહોંચવાની વિધિ જ્ઞાન દ્વારા, જ્ઞેયને જાણ્યા વગર પોતાના જ્ઞાનનું જ્ઞાતપણું થાય. તો 5 મહાવ્રત આદિ એમાં સમાઈ જાય છે. પછી તું 12માં જયારે લે ત્યારે તારા ભાવ અપેક્ષા એ 5 મહાવ્રત એનો અંશે એ ભાવ પકડી લીધો, તો તારા જ્ઞાનની અંદર એનો સમ્યક પ્રકાર થઈ ગયો. ચારિત્રમાં જયારે થાય ત્યારે આવું છે. દર્શન મોહનીયના અભાવ દ્વારા, એટલે મિથ્યાત્વ ગયા પછી ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓને જે મિથ્યાત્વ દ્વારા વિશેષ બળ મળતું હતું, એ બળ ઓછું થઈ ગયું. એ ઢીલી પડી ગઈ. એનો જમણો હાથ કપાઈ ગયો. હવે જમણો હાથ કપાઈ ગયો તો બેંકમાં પૈસા પડ્યા હોય તો સહી ન થાય, એટલે વળી નવેસરથી બધી વિધિ કરવી પડે. ત્યારે તો પૈસા મળે, નહીં તો પૈસા ન મળે. એમ જમણો હાથ કોનો દર્શન મોહનીયનો કેવી રીતે કપાઈ ગયો? તો કે એનો અભાવ થતા
સમ્યક પરિણામ થયા, યથાર્થ આત્માની સમજણ પડી. પહેલા સ્વચ્છંદે જે વર્તન હતું અને એ સ્વચ્છંદ વર્તનની અંદર મંદ કસાય હતો, એ મંદ કસાય હતો એમ લાગતું હતું કે ધર્મ છે, પણ હતો મંદ કસાય. એને લીધે હતું સ્વચ્છંદનું પરિણમન, એને લીધે હતો થોડોક ત્યાગ, એને લીધે હતો થોડોક વૈરાગ્ય, પણ એ બધો મંદ કસાયનો પરિણમન હતો. અને એવા મંદ કસાયના પરિણમન અનંત વાર, અનંત કાળમાં તે કર્યા છે. પણ પ્રભુને ઓળખ્યા વગર જ્યાં સુધી પ્રભુ નથી ઓળખાતા, તું તારા આત્માને જ્યાં સુધી ઓળખવા માટે હજી પ્રયાસ પણ કરતો નથી, પ્રયત્ન પણ કરતો નથી, પુરુષાર્થ પણ કરતો નથી, ત્યાં સુધી કૃપાળુદેવ પણ કેવી રીતે ઓળખી શકીશ? કૃપાળુદેવનો દેહ તે કૃપાળુદેવ નથી. પહેલા શ્રીમદ રાજચંદ્રને ઓળખ. શ્રીમદ રાજચંદ્ર ઓળખાયા પછી કૃપાળુદેવ ઓળખાશે. સીધે સીધા કૃપાળુદેવને નહીં ઓળખી શકાય. કૃપાળુદેવને ઓળખવા માટે કૃપાળુદેવ જેવી દ્રષ્ટિ જોઈ છે. એમના જેવું ચારિત્ર નહીં, પણ અંશે એના જેવું ચારિત્ર જોઈ છે. શ્રીમદ રાજચંદ્રને તું ચોક્કસ ઓળખી શકીશ, અને એમને તું યથાર્થ રીતે ઓળખી લે તો તું પરમ કૃપાળુદેવને ઓળખી શકીશ. એમ ભગવાનને, ભગવાન મહાવીરને, ભગવાન ઋષભદેવને તું સંસાર અવસ્થામાં આ ભગવાન છે એમ જો તે ઓળખી લીધું હોય તો કેવળ જ્ઞાનપણે ભગવાન છે એ આજ છે એમ તારી ઓળખવાની વિધિમાં એટલું સમ્યકપણું ને સહજતા આવી જશે, તારું કામ થઈ જશે. જેણે સંસારમાં રહીને જ્ઞાનીઓને યથાર્થપણે ઓળખ્યા હોય અને શ્રદ્ધા મૂકી હોય એ જ ભગવાનને ઓળખી શકે. અને એના માટે જ કહેવાય કે એણે પોતાના ભગવાનને ઓળખ્યા વગર બીજા ભગવાન ઓળખાતા જ નથી. કાલે વાત કરી કે 50 વર્ષ સુધી બે માણસો ભેગા રહે, એકબીજાને ઓળખે નહીં. વાત ઈ જ આવે કે 50 વર્ષમાં હું તને ઓળખ્યો નહીં, ત્યાં બૈરા બોલે કે હું તમને ઓળખી નહીં. વાત ઓળખાણ છે. કેમ કે પોતે પોતાને ઓળખ્યા વગર બીજાને ઓળખવું કઠણ છે. ડોક્ટર પહેલા પ્રથમ થાય પોતે, પછી બીજાની દવા કરે ને. દવાઓ તો મળે છે માર્કેટમાં, એમાં લખેલું હોય છે, થોડોક અભ્યાસ કરેલો હોય, બીએ થયો હોય તો ઓલું કે શું કે તમે ઓલું કમ્પાઉન્ડર થાય એને બીએ કે તો શું કે કઈ ડિગ્રી હોય છે? ગફામ, બીફામ. હવે બીફામ વાળાને બધી ખબર છે કે આ દવાના મેડિસિનની બધી ખબર છે, છતાં અત્યારે પછી સ્ટેથોકોપ લઈને પોતે બેસી જાય તો ચાલે? ચાલે? ડોક્ટરની સર્ટિફિકેટ એને કોણ આપે? નકલી મળે, અત્યારે પકડાય છે બધા ડોક્ટર. એને બધી ફોર્મ્યુલાની ખબર છે, દવામાં શું શું છે, કઈ દવામાં ક્યારે અપાય, કઈ દવા ક્યારે અપાય, પણ છતાં એને ડોક્ટરની પદવી નથી. એમ અહીં જ્ઞાનનો જે યથાર્થ પ્રકાર છે એ સમજણમાં આવી ગયા પછી જો આચરણરૂપ ન હોય તો જ્યાં જ્યાં જે જે યોગ્ય તહાં સમજવું તેહ. સમજ્યા ક્યારે કહેવાય? કે જ્યારે આચરણમાં આવ્યું ત્યારે. આચરણમાં આવ્યા વગર સમજ છે મને, હું સમજું છું, હું જાણું છું, એવા પ્રકારની મિથ્યા માન્યતા તે તો ખરેખર જ્ઞાનીઓ પોતાના માર્ગથી આ બહાર છે, આ બધી સમજણ બહાર છે એવો પુકારી કરીને એમના આચાર્યો, એમના જ્ઞાની ધર્માત્માઓ આ વાતને સ્પષ્ટ કરે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય, જ્યાં જ્યાં
જે જે જીવ સતધર્મની ઉન્નતિ પોતાના આત્મામાં ઈચ્છતો નથી. અન્ય આત્માઓ પ્રત્યે દ્રષ્ટિ જાય તો કે એ સમજતા નથી, એ સમજતા જ નથી. કૃપાળુદેવનો આટલું સરસ માર્ગ ને હજી પોતાના સંપ્રદાયમાં પડ્યા છે. ભાઈ તું કેટલું સમજ્યો એ કે ને? જો તું સમજ્યો હોય તો આ નથી સમજતા એમ તારું આ કહેવાનું વાક્ય એમ સિદ્ધ કરે છે કે તું કાંઈ સમજ્યો નથી. તું કાંઈ સમજ્યો નથી. કેમ? જ્યારે તારા શબ્દો એવી રીતે આવે છે કે આ કાંઈ સમજતા નથી, ત્યારે સમજવું કે હું કાંઈ સમજ્યો અને એવું માનવું પોતાને કે હું કાંઈ સમજ્યો નથી, કેટલું કઠણ પડે છે, કેટલું કઠણ પડે છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય રાગ રાગની જગ્યાએ છે, વિતરાગતા વિતરાગની જગ્યાએ છે, સત્સમાગમ સત્સમાગમની જગ્યાએ છે, ગુરુગમ ગુરુગમની જગ્યાએ છે, પરમાર્થમાં જે જે નિમિત્તો ઉત્તમ દેવગુરુ શાસ્ત્ર છે એ એની જગ્યાએ છે, ધર્મની રુચિ અરુચિ એ એની જગ્યાએ છે, પાપની રુચિને હું પોષણ આપું છું કે અથવા તો એને બહાર કાઢું છું એ એની જગ્યાએ છે, ધર્મમાં મને સ્નેહ પ્રવર્તે છે તો કુટુંબમાં શું મને દ્વેષ છે એવું પણ જ્ઞાન એની જગ્યાએ છે. ધર્મમાં સ્નેહ છે, ધર્મમાં સ્નેહ છે ને કુટુંબ પ્રત્યે તે વખતે પ્રતિપક્ષી દ્વેષ છે તો કે નહીં, ધર્મને સ્નેહ એને જ હોય કે જેને કુટુંબ પ્રત્યે સ્નેહ હોય. આ જ્યાં જ્યાં જે જે યોગ્ય લ્યો, કુટુંબ પ્રત્યે જેને સ્નેહ હોય, સ્નેહમાં ફરક છે. સ્નેહ એટલે અહીં રાગ રહિત સ્નેહ, નિષ્કપટ ભાવે, નિષ્પ્રહ ભાવે, કોઈ પણ પ્રકારની એમની પાસેથી આપણે એવી પ્રકારની કોઈ ઈચ્છા નહીં, માંગણી નહીં, એવો નિષ્પ્રહ પ્રેમ એ જગતના વિશ્વના સમસ્ત જીવો ઉપર જે રાખી જાણે છે એને જ ધર્મ ઉપર પ્રેમ. ઉપાશ્રયમાં જાય તો ધર્મ થાય અને ઘરે આવે તો કર્મ થાય, એમ જૈન દર્શન વિતરાગ માર્ગમાં વ્યાખ્યા નથી, એવી રીતે વ્યાખ્યા નથી કે ઉપાશ્રયમાં ને ભગવાનના મંદિરમાં હોય તો ધર્મ અને ઘરે આવે તો પાછું કર્મ. એવી વ્યાખ્યા જૈન દર્શનની અંદર છે જ નહીં. ત્યાં ત્યાં હવે ત્યાં ત્યાં તે આચરે, આચરવાની વાત. અંતરંગમાં એમ સમજે કે હું સંપૂર્ણ વિતરાગ દશાને પ્રાપ્ત થયેલું છું એવા દ્રવ્યલિંગી મુનિઓ અત્યારે પણ આ કાળની અંદર એમ સમજે છે કે હું પૂર્ણ શુદ્ધ વિતરાગી તત્વ છું. એવા દ્રવ્યલિંગી અભિપ્રાયની અંદર કે હું પૂર્ણ શુદ્ધ વિતરાગી તત્વ છું, મારામાં રાગનો એક અંશ માત્ર પણ નથી. આ જ્ઞાન એ પ્રકારે કહે છે. પણ કયું જ્ઞાન કહે છે? કે જે જ્ઞાનમાં હજી વિકલ્પ છે. એ વિકલ્પરૂપ જ્ઞાનમાં આવી વાત પોતે અંતરમાં એ પ્રકારે સમજીને પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. આચરણ નથી, એને જ્ઞાનીઓ અનાચરણ કહે છે, એને અનાચરણમાં લઈ લે છે. તો રાગનો અંશ માત્ર મારામાં નથી, આ પરમાર્થ દ્રષ્ટિના સ્થિર થવા ટાણે તો શુભ વિકલ્પનો પણ નિષેધ હોય. શુભ વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. એવા શુભ ભાવના વિકલ્પનો પોતાના જ્ઞાનમાં જન્મ થવો, એને ધર્મના ખાનામાં નહીં, એને રાગના ખાનામાં મૂકી.
એટલે ધર્મ નહીં, કર્મના ખાનામાં મૂકી દે. ત્યાં સુધી તારે ચાલવાનું છે, નહીતર તો અનંતવાર જીન દીક્ષા. કૃપાળુદેવનું કેટલું સરસ બોલે છે, બોલે ખરો તો કે અનંતવાર જીન દીક્ષા લીધી હોય તો એવી કઈ ભૂલ રહી ગઈ હોય કે જે ભૂલ હજી સુધરતી નથી. અને આવું દ્રવ્યલિંગી પણ જંગલમાં એકલો રહે, એક જ વખત આહાર લે, કોઈનો સંગ ન કરે, પણ હજી મિથ્યા દર્શન થયું નથી. એક જ વખત આહાર લે, કોઈની સાથે મળે નહીં, વાત ન કરે, મૌન જ હોય. અને એવા 1 વર્ષ નહીં, વર્ષોના વર્ષો. અને કૃપાળુદેવ ધંધામાં હોય, ઝવેરીનો ધંધો કરતા હોય, ઘરે 4 દીકરા હોય, દુકાને બેઠા હોય, ઓલાની સાથે વેપારની વાત કરતા હોય, ત્યારે એ વેપારની થતી વાતની અંદર પણ આત્માની ગંધ હોય. અને મુનિ આહાર માટે બહાર નીકળી પડઘા પાડ્યો હોય, આહાર ન મળે એના વિકલ્પમાં હોય કે હવે કાલે મળશે, બીજા દિવસે. તો કૃપાળુદેવ દુકાને બેઠે બેઠે કર્મની નિર્જરામાં રોકાય, એને નિર્જરા સંવર થઈને નિર્જરા થાય. અને પોતાના અંતરંગ અભિપ્રાયમાં હું સંપૂર્ણ વિતરાગી પરમાત્મા તત્વ છું, રાગનો મારામાં અંશ નથી, એવા પ્રકારના વિકલ્પને જન્મ આપનારી એવી અજ્ઞાન જે દ્રષ્ટિ છે અને એનું જે ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રમાં પોતાને આવા પ્રકારના વિકલ્પમાં પણ પોતે ધર્મ કરે છે એમ સમજે છે. એ ત્યાં તે આચરણ નથી. અરે આ ભલી થજો આ કૃપાળુદેવની કે આ કાળમાં આ પુરુષે આપણને આવી આત્મસિદ્ધિ, મૂળ માર્ગ, અપૂર અવસર, અથવા તો કહો કે આ ધર્માત્મા ઉપર કે જે ખરેખર સાચા જિજ્ઞાસુ હતા, મુક્તિને ઈચ્છનારા હતા, સંસારથી ત્રાસેલા હતા. અહીંયા તો સંસારમાં સુખ છે, દુઃખ છે જ નહીં, દુઃખ જ નથી લાગતું. છૂટવાનો પ્રયત્ન કોણ કરે? જે બંધાયેલો હોય તે. અહીંયા ક્યાં બંધાયેલા છીએ? આપણે સ્વતંત્ર છીએ પ્રવીણભાઈ, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકીએ છીએ. આપણને કોઈ રોકનાર ખરો? આપણી કોઈ પણ પ્રત્યેક મિથ્યાત્વની ક્રિયાને રોકનારું જ્ઞાન છે સમ્યક. હવે એ સમ્યક જ્ઞાન છે એવું હજી યથાર્થ ભાન પ્રગટ્યું નથી, અને પ્રવૃત્તિ બધી મિથ્યાત્વને અનુસરનારી થાય છે. એ મિથ્યાત્વના જ્ઞાનને અનુસરનારી બધી પ્રવૃત્તિ થાય છે. તો એ પ્રવૃત્તિની અંદર ધર્મ કેવી રીતે થશે? એટલે તો જ્ઞાનીઓને વારે વારે કેવું પડે છે. અને યમ નિયમની અંદર કેટલી બધી વાત કરી. દેવચંદ્રજી મહારાજના સ્તવન જુઓ, આનંદજી મહારાજના સ્તવન જુઓ, એક જ વાત કરે છે, એક જ વાત કરે છે કે તું જેને ધર્મ કહે છે, તું જેને ધર્મ સમજે છે, તું જે ધર્મ સમજીને આચરે છે અને આ યોગ્ય છે એમ માને છે, એ બધું કુવામાં નાખી દે. ક્યાં નાખી દે? કુવામાં નાખી દે. પણ સાહેબ, મારા 99 આંબીલની ઓળી કુવામાં નાખી દઉં તો ક્યાં નાખી દે? પણ સાહેબ 15 વર્ષથી તક થયા ને, થયા તો તે કર્યા ને, તો કર્યા ને થયા એનો ભેદ તને ખબર નથી ને, અને તું એમ સમજે છે કે કર્યા માટે થયા. કુવામાં નાખી દે, કુવામાં નાખી દે. ઓગણ 50 વખત સમેત શિખરની યાત્રા કરે તો એને મોક્ષનો થડો બંધાય. સમેત શિખર. શેત્રુંજયની 99 યાત્રા કરે તો થડો બંધાય. નાખી દે કુવામાં, નાખી દે. તું દીક્ષા લે તો તારું કલ્યાણ થશે, આવી માન્યતાને કુવામાં નાખી દે. આ આચરણ કુવામાં નાખી દે. પદમસિંહભાઈ, નાખી દે કુવામાં. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું છે, માત્ર સમજવું. જ્ઞાનનો સમ્યક પ્રકાર તે ધર્મમાં, અને જ્ઞાનનો મિથ્યા પ્રકાર સમજણમાં, એ કર્મમાં. આવી વાત છે. અભિપ્રાયને સંબંધ છે, અભિપ્રાયથી અધ્યાસ છે, એટલે બંધનું કારણ છે.
ક્રિયાથી બંધાય છે એના પહેલા પોતાના ભાવ કર્મથી અભિપ્રાય અને અધ્યાસથી બંધની દશાને પામે છે જીવ. કરે ત્યારે પામે પણ બંધને ન પણ પામે, કેમ કે ત્યારે ભાવની સ્થિતિમાં બદલાવ થતા અરે આ શું કરું છું, આમાં હું ધર્મ માનું છું. તો આટલો જ માત્ર વિચાર કરતા એ આશ્રવ પણ સંવરની છાટ લઈને ઉભો છે. થયું નથી હજી સંવર, પણ એ છાટ લઈને ઉભો છે, કારણ કે આવો અભિપ્રાય તે ધર્મમાં જશે એવું ત્યારે જ્ઞાન પોકારીને કહે છે એ જીવ મુક્ત દશાને પામે છે. 25,000 મકાન, 2.5 લાખનું કે 5 લાખનું 10 લાખનું મકાન બનાવે જીવ દેશમાં. મુંબઈમાં તો બનાવવાનો સવાલ નથી, તો તૈયાર લેવું છે. પણ દેશમાં બનાવે 10 લાખનું 15 લાખનું, કેટલી સંભાળ રાખે, કેટલી વ્યવસ્થા રાખે. બરોબર, ત્યાં જાય પોતે મુંબઈ આવતો હોય તો 2 માણસ રાખી આવે, એક એન્જિનિયર પણ હોય. પાયો કેટલો મજબૂત કરે, આટલી જ સિમેન્ટ નાખવાની, આટલી જ કોન્ક્રીટ નાખવાની, આટલી જ રેતીઓ. ગામમાં જે કંઈ તમે કરતા હો તે આપણા મકાનમાં આટલું તો જોઈશે જ. પાણી પણ બરોબર 15 દિવસ તમારે રોજ છાંટવાનું. પાણી નહીં છાંટો તો પણ નહીં ચાલે. અહીંયા બારી, અહીંયા દરવાજો, અહીંયા ગોખલા, અહીંયા બધું કેટલી સંભાળ રાખે એ મકાન બનાવે ત્યારે. કાકરીની કેટલી તપાસ કરે, રેતી આવે એમાં ક્ષારનો ભાગ ન હોય તો એને ધોઈ નાખે. તો કે ભાઈ જરા ક્ષાર હશે ને તો ફોટ પડશે મકાનનો. તો એક મકાન બનાવતા એના ઉપયોગની સ્થિતિ કેટલી જગ્યાએ કેવી રીતે ફરી વળે છે. જ્યારે આ સમ્યક દર્શનનો પાયો નાખવો છે, કૃપાળુદેવ કહે છે કે ભલા માણસ, આ જળના પરિણામમાં તું આટલી જાગૃતિ રાખે છે કે જ્યાં તું કરી શકતો નથી. એ કાકરીની સ્થિતિમાં, એ મકાનના પાયાની સ્થિતિમાં, એ ઈંટો, ગોખલા, બારી, દરવાજા એ કઈ તું કહે તેમ થવાના નથી, કેમ કે એ જળના પરિણામ છે, એ તારે આધીન નથી. ત્યાં પણ તું વિકલ્પ કરીને આટલી બધી માવજત કરે છે, તો આત્માનું શું થશે? એના માટે કેટલી માવજત લે છે? તો કે સાહેબ એ પ્રભુના દોરા, યમ નિયમ, સવારની આજ્ઞા ભક્તિ, બપોરના મૂળ માર્ગ, અપૂરવસર, સાંજના દેવવંદન, વચમાં ક્યારેક ક્યારેક વચનામૃત વાંચું છું. કૃપાળુદેવ કહે છે કે વહ સાધન બારય અનંત કિયો, વહ સાધન બારય અનંત કિયો. સાહેબ તો પછી હવે શું? હવે શું કરવું મારે? તો કૃપાળુદેવનો 213 નંબરનો પત્ર વાંચી જવો, 212 નંબરનો પત્ર વાંચી જવો, 208 નંબરનો પત્ર વાંચી જવો, 194 નંબરનો પત્ર વાંચી જવો, 706 નંબરનો પત્ર વારે વારે વિચારવો, વારે ઘડીએ, જ્યારે તને સમય મળે ત્યારે. અને 609 તો તારા કાગળમાં લખીને ખિસ્સામાં રાખજે. તારું પ્રેયસીનું પત્ર આવ્યું હોય એવી રીતે તારું આ સંભાળીને મૂકજે ઉપલા ખિસ્સામાં, હૃદયની બાજુમાં. 609. વિશ્વની સમસ્ત વ્યક્તિઓથી ઉત્તમ વ્યક્તિ જે તારા હૃદય સાથે રાખેલી છે એ પત્ર તું નિરંતર વાંચ્યા કરજે. એનો અર્થ ઉગ્યા કરશે. એમ ઉગ્યા કરશે. તારે કરવું નહીં પડે, અને કરીશ તો એનો ભાવ નહીં પકડાય. ઉગ્યા કરશે. આ બધા પત્રો અંદરથી ઉગ્યા કરશે. એ માલ અંદરથી નીકળ્યા કરે. કોઈને પૂછવા જતો નહીં, કોઈને પૂછવા જતો નહીં. એનું ગોલન કરજે, એનું ચિંતન કરજે, એનું મનન કરજે. ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક, ઉમંગપૂર્વક.
અને પછી કૃપાળુદેવ કે મોક્ષ ન મળે તો મારી પાસે આવજે. કૃપાળુદેવને ખબર છે કે એ નંબર લગાડવાનો જ નથી, એનો નંબર લાગી ગયો. અહીંયા કે નાક કુવામાં આ તારી જ્ઞાની પાસે આવીને હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, આ નથી થતું, આ નથી થતું, આ નથી થતું, એવા બધા ભાવને નાક કુવામાં મિથ્યાત્વના મોટા ખાડામાં મૂકી દે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજે તે, ત્યાં ત્યાં તે આચરે. આત્માના પાયાનું શું થશે? ઓલા મકાનનો પાયો તો પડી ગયો, કોને પકડીશ આત્માના પાયા માટે? ઓલાને તો પકડ્યો તો કોન્ટ્રાક્ટરને. હવે આમાં કોન્ટ્રાક્ટર છે કે નહીં કોઈ? હે ભાઈ છે કે નહીં? આ બધા ફરે છે એ નહીં. તો ક્યાં છે? છબીમાં બેઠા છે એ ના, એ નથી. પેલા મંદિરમાં બેઠા છે એ, પેલા સમેશિખરમાં બેઠા છે પાર્શ્વનાથ પારસનાથ સ્ટેશન, કે શેત્રુંજય ઉપર બેઠા છે આદેશ્વર દાદા, કે શંખેશ્વરમાં બેઠા છે પાર્શ્વનાથ ભગવાન, કુંડલપુરમાં બેઠા છે મહાવીર સ્વામી, તારંગામાં બેઠા છે અજીતનાથ. ક્યાં જવું તારે? કઈ યાત્રા કરવી છે? અનંતવાર કર્યું પ્રભુ, આવું તે અનંતવાર કર્યું છે. નહીતર યમ નિયમન કૃપાળુદેવ લખત જ નહીં. અને હે પ્રભુના દોરામાં આ ગાથા લખત નહીં કે સૌ સાધન બંધન થયા, સૌ સાધન રહ્યો ન કોઈ ઉપાય. થાકી ગયો સાહેબ. અનંત કાળમાં અનંત ઉભાય શુભાશુ પરિણામને અનુસરી અને મેં કર્યા, પણ મુક્તિ હજી થઈ નહીં. બધા બંધન રૂપ થયા. કોઈ સોનાની બેડી આપી, કોઈએ લોખંડની આપી, કોઈએ ચાંદીની આપી, કોઈએ ત્રાંબાની આપી, કોઈએ કઈ આપી, પણ સરવાળે બધી બંધન રૂપ થઈ. હતી બેડી, થઈ બંધન રૂપ. મને જોઈએ છે મુક્તિ, તો કે મુક્તિ જોઈએ છે એવી વાત પર જ્યારે તું પડતી મૂકીશ ત્યારે મુક્તિ તારા ચરણમાં હશે, તારા શરણમાં હશે. અને જે પુરુષે આ મુક્તિ એના ચરણમાં રાખી છે, એના શરણમાં રાખી છે, એનું શરણું લઈ લેજે. બસ આ પત્રો બધા કીધા છે ને, એનો ખ્યાલ રાખજે, એનો યથાર્થ કરીને સમજણ કરજે. હો, કોઈને પૂછતો નહીં, સમજણ કરજે, વારે ઘડીએ ચિંતન કરજે, તો આ ગાથાનો ભાવ પણ યથાર્થપણે પકડાશે. શું કરવું જોઈએ તારે? કવચિત આ જીવે ઓળખાણ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ ઓળખાણ પડી, કૃપાળુદેવની ઓળખાણ પડી ગઈ. ખોટી વાત. ઓળખાણ પડે એ જીવ અહીંયા હોય નહીં. અહીંયા સત્સંગ, ત્યાં સત્સંગ, ત્યાં સત્સંગ, ત્યાં સત્સંગ, ત્યાં સત્સંગ, ત્યાં સત્સંગ, અનંતકાળ. હમણાં શું પ્રભુ? આ અનંતકાળમાં મહાકથન. એક વખત પ્રભુના પગ પકડી લે, આત્મદશાની સ્થિતિને પ્રાપ્ત કરી લે અને નિર્વિકલ્પ સ્થિર ઉપયોગમાં તારા આત્માને જોડી દે. એક વખત આ પ્રયોગ કર. બધું મૂકી દે, બધા વિકલ્પોને મૂકી દે કુવામાં. આ એક વિચાર કરે. કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્ર તને મળ્યા છે, સ્વાધ્યાય સત્સંગ અને શાસ્ત્ર અભ્યાસ ચાલે છે, એમાં તો કઈ વાંધો આવે એવું નથી. તારા ભાવની સ્થિતિ પણ ઠીક છે, ઘણી સારી છે. આ રવિવારના દિવસે આટલી સંખ્યામાં કંઈક મારું કલ્યાણ થાય એવી ભાવનાથી આપે અહીંયા જીન વિતરાગ પરમાત્માની વાણી અને સદગુરુ પરમાત્માની વાણી આપણે શ્રવણ કરીએ છીએ, તો
તો એ શ્રવણનો ઉલ્લાસ આપના મુખાકૃતિ ઉપર જણાય છે. બાકી શું કરવાનું રહ્યું? તો કે જ્યાં જ્યાં જે યોગ્ય, હું ક્યાં ઊભું છું એનો વિચાર કરવો. અને આ જે ઊભું છે એ કોણ છે કે જે મને નિરંતર વિકલ્પમાં લઈ જાય છે, એવો જે જ્ઞાનનો પ્રકાર કે એને હું મિથ્યા તો કહું છું કે અજ્ઞાન કહું છું, તો કોના આશરે રહ્યો છે, કોના આધારે એ રહ્યો છે, એને સહારો છે કે નહીં કોઈ, કે એમને એમ ઊભો છે? આ બધા ભાવનો વિચાર કરી અને મોક્ષના સ્વભાવનું પોષણ થાય એ રીતે તારી દિનચર્યા રાખજે, કે જેથી કરીને તારી સમજણ યથાર્થ થાય, કે જેનાથી ભેદ જ્ઞાનનો જન્મ થાય. અને એ ભેદ જ્ઞાન સૌથી પહેલા દેહ અને આત્મા પ્રત્યે થાય, પછી રાગ અને જ્ઞાન પ્રત્યે થાય, અને પછી સવિકલ્પ અને નિર્વિકલ્પ એ વચ્ચે થાય, અને પછી એ નિર્વિકલ્પની ભૂમિકાનો તને અનુભવ થાય. ત્યાં સુધી એક ધારાએ આ પ્રવૃત્તિ કરજે.